સમગ્ર વિશ્વમાં અખૂટ પ્રેમ, આનંદ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ 25મી ડિસેમ્બરના રોજ થયો હતો. તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં 25મી ડિસેમ્બરને ક્રિસમસ એટલે કે નાતાલ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે 17મી ડિસેમ્બરના રોજ સવારે ભરૂચ શહેરમાં નાતાલની ઉજવણી અને પ્રભુ ઈસુની વધામણાના ભાગરૂપે તેમજ પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે આરોગ્ય માતા દેવાલય કેથોલિક ચર્ચ દ્વારા શહેરમાં એક પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ભરૂચને સેન્ટ ઝેવિયર શાળા ખાતે આવેલા આરોગ્ય માતા દેવાલય કેથોલિક ચર્ચથી પગપાળા નીકળીને શહેરના 5 બત્તીથી સ્ટેશન રોડ થઈને સ્ટેશન સર્કલથી પરત ફરી 5 બત્તી થઈને પરત આરોગ્ય માતા દેવાલય કેથોલિક ચર્ચ ખાતે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના ભાઈઓ તેમજ બહેનો જોડાયા હતા. સૌને નાતાલની સલામ, બેસતા વર્ષની પણ સલામ, અને એ જ સલામ સાથે અમે સૌ માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે જેથી નાતાલનો તહેવાર પ્રેમ, આનંદ અને શાંતિમાં પસાર થાય, અને સાથે સાથે જે નવું વર્ષ છે, વર્ષ 2024 પણ આનંદિત બને, આશીર્વાદિત બને અને સૌને પ્રગતિને પણ તે આગળ ધપતા રહે. આ છે અમારી શુભેચ્છાઓ.